સાળંગપુર કોપીરાઇટ મુદ્દે બ્રહ્મ સમાજ લાલગુમ થયો છે। પાલનપુરમાં યોજાઈ સમસ્ત બ્રહ્મ સમાજની બેઠક। બ્રહ્મ સમાજે સ્વામિનારાયણ સંતોને ખુલ્લી ચેતવણી આપી છે। બેઠકમાં કોપીરાઇટ મુદ્દે ઠરાવ કરવામાં આવે પસાર। સનાતન ધર્મનું અપમાન સહન નહીં કરાય। સંતો પોતાની પ્રવૃત્તિ પર રોક લગાવે। આ લડાઈ ગામે ગામ સુધી જવાશે। બ્રહ્મ સમાજે વાત કરી છે। હનુમાનજીનું છે એ ટ્રેડમાર્ક કરીને વ્યાપારીકરણ કરી શકાય નહીં। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા એનો સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને એ આ જે છે રામાયણકાળથી હનુમાનજી ચાલેના પ્રતિકૃતિ ચાલી આવી છે। કોઈ પણ વ્યક્તિ સંસ્થા મંડળ કે ટ્રસ્ટ કોઈ પણ આ હિન્દુ દેવ દેવતા છે કે એના ચિહ્નો છે પ્રતિકો છે ધાર્મિક પ્રતિકો છે એનું ટ્રેડમાર્ક લઈ શકે નહીં એવું સુપ્રીમ કોર્ટનો પણ ચુકાદો છે। એ ચુકાદાને પણ ઓળંગીને આ લોકોએ વ્યાપારીકરણ કર્યું છે। અમારી લીગલ કમિટી છે યજ્ઞેશભાઈ દવેને અમારા બધા જે મુખ્ય છે કમિટીમાં દિનેશભાઈ રાવલ છે કે અમારા ગિરીશભાઈ ત્રિવેદી છે અહીંયા ભાઈ ભરતભાઈ વ્યાસના બધા છે તો એની કમિટી એક બનાવી અને અમે કાયદેકીય કાર્યવાહી કરીશું ને આ ટ્રેડમાર્ક રદ કરવા માટેની અપીલ કરીશું। આ સંસ્થા આજે જાહેર કરે છે કે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય જો આ કોપીરાઇટનો મુદ્દો સંતો મહંતો સ્વામિનારાયણ ભગવાનના સંતોને અહીંયા સંબોધીને કહું છું કે આ પ્રવૃત્તિઓ બંધ નહીં કરે તો આ લડાઈ જિલ્લા અને તાલુકામાંથી ગામડાઓ સુધી લઈ જવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવશે અને આ ઠરાવ અત્યારે અમે કરીએ છીએ। જો આને મંજૂરી આપવી હોય તો ભરતભાઈ અશ્વિનભાઈને હું વિનંતી કરું છું કે મંજૂરી આપે, ઠરાવને મંજૂરી આપે। નમઃ પાર્વતી પતે ભગવાનની પેટન્ટ આ ખૂબ મોટો વિષય છે। કોઈ વસ્તુ નહીં હોય સબરદનની હોય પેટન્ટ, કેસર કેરીની પેટન્ટ હોય એટલે હનુમાનજીની પેટન્ટ કેવી રીતે થાય? આપણને બધાને આ વસ્તુ આશ્ચર્ય તો લાગે છે। એટલે એ વિષય પણ આપણે સંપૂર્ણ સમજીએ।